સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું વંદના વિધિએ કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. આત્મસિદ્ધિમાં આપણે મતાર્થીના અને આત્માર્થીના લક્ષણ આવેલા. મતાર્થીના લક્ષણ માટે 10 ગાથા પ્રતિક્રમણ આલોચના રૂપે અને આત્માર્થીના લક્ષણ સંકિતનું લક્ષણ 9 ગાથા કૃપાળદેવે બોધી છે. મતાર્થીના લક્ષણ: બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુમાં જ મહત્વ. 24મી ગાથા આત્મસિદ્ધિની. જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને. અથવા તો પોતાના કુલ ધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. આચરણના ઠેકાણા હોય કે ન હોય, જ્ઞાન હોય કે ન હોય, પણ અમારા કુળ ગુરુ છે ને એટલે એમાં મહત્વ રાખે. કેટલા પ્રકારના મતાર્થી કયા? એક, જ્ઞાન રહિત બાહ્ય ત્યાગીને ગુરુ માને તે. અને બીજું, પોતાના કુળ ગુરુ મનાતા હોય તે ત્યાગી હોય કે ન હોય પણ તેને જ પોતાના ગુરુ માને. ઘણીવાર ખાલી યતિ હોય, ગોર મહારાજ જેવા હોય તોય માને. 25મી ગઢ: જે જીન દેહે પ્રમાણને સમવસરણ આદિ સિદ્ધિ, વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. જે જીનના દેહ આદિનું વર્ણન છે તેને જીનનું વર્ણન સમજે છે. એટલે શરીરના આકાર, ઊંચાઈ, જાડાઈ, રૂપ, રંગ એને, અને માત્ર પોતાના કુળ ધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણ આદિ મહાત્મ્ય કયા કરે છે અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે. એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જીનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણ આદિમાં જ જીનનું સ્વરૂપ કહીને મતાત્મા રહે છે. કે જે ગતાનુગત ચાલ્યું આવે છે, આટલા લાંબા હોય, આટલા ધનુષ ઊંચા હોય, આવી મૂર્તિ હોય, આવી કાનની બુટી હોય, હાથની આંગળી ગોઠણથી નીચે સુધી પહોંચે, અને સમવસરણ બધું, દેવ આવે, નાચે કૂદે, અને અષ્ટ પ્રાતિહાર્ય હોય, બધા ભામંડળ ને એમાં જ ભગવાનની બાહ્ય વિભૂતિ, બાહ્ય આકાર, મૂર્તિ વગેરેને જ ભગવાનનું વર્ણન સમજે. મૂર્તિ પરથી આત્મગુણનો વિચાર ન કરે. મૂળમાં તો મૂર્તિ એ દર્શન માટે છે, અને મૂર્તિ પાસે ઊભા રહે એટલે જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. આ જીન 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખી છે, સ્થિર થઈ ગયા છે, અડોલ આસનને મનમાં એક શોભતા. અને કૃપાળદેવનું ચિત્રપટ જોવે તો ખબર પડે કે આ શરીર કૃશ કરી નાખ્યું છે, પાથળા દેખાય છે. ખરેખર તો એ ગલગોટા જેવા ગાલ હોય ને તંદુરસ્ત મૂર્તિ હોય તો જીવને પછી મૂળ વસ્તુનું લક્ષ ન થાય. પછી 26મી કડી: પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. પ્રત્યક્ષ સદગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહ આદિ છેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અને ગમે નહીં, જુગુપ્સા ઉપજે. અર્થાત તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દ્રઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદગુરુ સમીપે જાય, અને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દ્રઢપણું જણાવે. અને અસદગુરુ આવા લોકોને માન આપે કે પહેલી લાઈનમાં બેસવા મળે. આવો શ્રાવકજી, તમારે તો પુણ્યની બંધી પુણ્યનો ઉદય છે, એટલે આની છાતી ફૂલે અને જીવ મૂળ ધર્મથી ચ્યુત થાય. સાચા સદગુરુ મળ્યા હોય છતાં તેમના પ્રત્યે લક્ષ ન આપે, અને બીજા અસદગુરુ જે તેને વિશેષ માન આપતા હોય, અથવા જ્યાં જેવાથી લોકોમાં માન પોષાતું હોય ત્યાં જાય અને તેમનામાં શ્રદ્ધા વધારે. પછી ત્યાં ટોળા વળે બધા, પોતાની રૂચિને અનુકૂળ છે, પોતાનું માન પોષાય છે, અને પોતાની ભૂલ કોઈ બતાવવાળું છે નહીં, એટલે આનંદ આવે એને કે હું બહુ અધ્યાત્મમાં આગળ નીકળી ગયો છું. 5માં પૂછાય
સંઘપતિ ગણાય, સંઘવી ગણાય, એટલે એવું થાય. સમાજ રત્નના એવોર્ડ મળે. પછી 27મી કડી, દેવ આદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજવત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આ બધા મતાર્થના લક્ષણ છે કે દેવ, નરક આદિ ગતિના ભાંગા આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કયા છે. તે હેતુને જાણ્યો નથી અને તે ભંગ જાળને શ્રુત જ્ઞાન સમજે છે. મૂળમાં આ જેવું 14 રાજ લોકમાં અનંતકાળથી રખડે છે એ બતાવવા માટે આવું વર્ણન કર્યું હોય કે જો આવા કર્મોથી પાછો નહીં હટે તો હજી પણ એને પાછા આવા દુઃખો ભોગવવા નરકમાં જવું પડશે. આવા શુભના કાર્યો કરશે તો દેવલોકમાં જશે. એટલે બધા ભાંગાનું વર્ણન કર્યું હોય એમાં અટકી રહેવાનું નથી. પોતાના મતનો, પોતાના વેશનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને કે આ ધર્મ. જેમાં દેવાદી ગતિનું વર્ણન કર્યું હોય તેને શ્રુત જ્ઞાન એટલે ધર્મનું કથન માને અને પોતે માન્યું હોય, મત પકડ્યું હોય કે કોઈ વેશ ગ્રહ હોય તેનો આગ્રહ કરવામાં જ મુક્તિ થશે એમ માને. પછી ઉપકરણમાં જ અટવાઈ જાય, તિથિના વિકલ્પમાં અટવાઈ જાય, સંપ્રદાયની ક્રિયામાં અટવાઈ જાય અને મૂળ માર્ગથી દૂર ફંટાઈ જાય. 28મી કડી, લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ શું તે પણ તે જાણતો નથી અને હું વ્રતધારી છું એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત પરમાર્થના ઉપદેશનો યોગ બને તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કાર આદિ જતા રહેશે. તો તે માન આદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. કેમ કે પરમાત્મા શરૂઆતમાં બધું ફૂકું લાગે, રીતિનો કોળિયો કે અહીંયા તમારી વાહવા થાય છે એ પછી નહીં થાય. એટલે આ લૌકિક માન લેવા માટે ખરો પરમાર્થ મળ્યો હોય, સદગુરુનો યોગ થયો હોય તો ત્યાંથી વિમુખ રહે. પોતે વ્રત, તપ વગેરે લોકોને બતાવવા કરે અથવા તો કરીને તેનું અભિમાન રાખે, પણ વૃત્તિ રોકાતી નથી તે તપાસે નહીં. લયું સ્વરૂપનું વૃત્તિનું આત્માર્થે કરવાનું લક્ષ્ય ન હોય તેથી તપ આદિ કરીને લોકમાં સારું કેવડાવવાનો, ધર્મિષ્ઠ કે જ્ઞાની કેવડાવવાનો જાણતા અજાણતા લક્ષ્ય રહે. આટલે સુધી ક્રિયાજળનું વર્ણન કર્યું કે હું ક્રિયા કરીશ એટલે લોકો મારા વખાણ કરશે કે આ ધર્મમાં બહુ આગળ નીકળી ગયા છે. 29મી કડી, અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. આગળ ક્રિયાજળની વાત કરી. હવે સમયસાર કે યોગ વાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયને એને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કેવા રૂપે, આચરણમાં કાંઈ નહીં. અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શને થઈ નથી અને સદગુરુ, સત્શાસ્ત્ર તથા વૈરાગ વિવેક આદિ સાચા વ્યવહારને લોપે તેમજ પોતાને જ્ઞાની માની લઈને સાધન રહિત વર્તે. હવે શુષ્ટ જ્ઞાની વિશે કહે છે કે નિશ્ચયના કથનને, વર્ણનને સાંભળીને આત્મા અજર, અમર છે, શુદ્ધ છે વગેરે બોલી જાણે અને સત્ક્રિયારૂપ સદવ્યવહારને પણ છોડી દે, નીતિએ છોડી દે. તેથી પુણ્ય બંધાય અને ભવમાં રખડવું પડે એમ કહી ક્રિયાએ છોડી દે. બનારસીદાસજીએ સમયસર નાટકમાં લખ્યું છે કે કર્ણિકો રસ મીટ ગયો, ભયોનો આત્મસ્વાદ, ભઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. સમયસર નિશ્ચયનો ગ્રંથ વાંચી લીધો કે આત્મા કંઈ કરતો જ નથી. કે દરવાજા બંધ કરી, બારી બંધ કરી, વેન્ટિલેશન બંધ કરી નગ્ન થઈ ગયા કે હવે અમે મુનિ થઈ ગયા છીએ, કોઈ પરિગ્રહ છે જ નહીં અમને. એવા મિત્રો 2-3 ભેગા છે, આવી રીતે સમય પસાર કરે. સામાયિક, પ્રતિક્રમણ, નીતિ બધું છોડી દીધું, દેવદર્શન, પૂજા વગેરે. પછી ખબર પડી આમાં તો કંઈ હાથમાં આવતું નથી. પછી પાછું કોઈ મળ્યા કહે છે ગોમટસર વાંચો, ગોમટસર વાંચો, કર્મના બંધ, કર્મથી છૂટવું બધું વાંચ્યું કરણનું યોગ. પછી ખબર પડી. પછી સમયસાર નાટક ગ્રંથ લખ્યો. એમાં પોતે પોતાના વિશે લખે છે કે શરૂઆતમાં તો હું કરણી કરતો હતો, એનો આનંદે આવતો હતો. હવે કરણીકો રસ મીટ ગયો અને આત્માનો આનંદ કાંઈ આવ્યો નહીં, એટલે હતો ભ્રષ્ટ થઈ ગયો. એટલે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો હોય, આ બધા સાધન તજી દીધા. પછી એટલે કહે છે કે મોક્ષના સાધન કંઈ ન કરે, સ્વચ્છંદે પાપયુક્ત જ વર્તે. ક્રિયા કરતો હોય તો ચપટી પૂર્ણે બંધાય. શુષ્ટ જ્ઞાનીને એ નહીં, આશાત્ન જ કરે. અને પાછું એવું બોલે કે આવી બધી સત્ક્રિયા કરશું ને, ભક્તિ કરશું ને, આ તો હે છે, કેમ કે પૂર્ણ બંધાઈ જાય તો દેવલોકમાં જવું પડે.
પણ તું દેવલોકમાંય નહીં ને તું મનુષ્યલોકમાંય નહીં, તારે હવે તો અધોગતિએ જવાનું છે. એ જીવ સમજતો નથી. 30મી કડી. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ, પામે તેનો સંગ જે તે બુડે ભવમાય. ક્રિયા જળથી એ કાંઈ ન વળે, શુષ્ક જ્ઞાનીથી કાંઈ ન વળે, અને આનો સંગ કરે એનું શું થાય પછી? એટલે કહે છે તે જ્ઞાન દશા પામે નહીં, તેમ વૈરાગ આદિ સાધન દશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે બધા જીવ ભવસાગરમાં ડૂબે. જેને જ્ઞાન દશા થઈ નથી અને જે સત્ક્રિયા એટલે આત્માર્થે સત્સાધન પણ કરતા નથી, એવા ગુરુ કે કહેવાતા સાધકનો સંગ થવાથી સંસારમાં રખડી મરવાનું થાય. કેમ કે આચરણમાં કાંઈ નહીં, ત્યાગ વૈરાગ કાંઈ નહીં, ઉપશમ કાંઈ નહીં, અને નિશ્ચયવાણી કાં તો ક્રિયા જડતા. 31મી કડી. એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિ કાજ, પામે નહીં પરમાત્મને અનધિકારીમાં જ. તો આનું શું થશે? એને વળગ્યા એ બધા તો પડશે, પણ આ જીવ જે છે એ મતાર્થમાં છે અને નિજ માનાદિ કાજ, શાસ્ત્રની ઊંચી ઊંચી વાતો કરે, આચરણમાં કાંઈ નહીં. એટલે કે જે પામે નહીં પરમાત્મને અનધિકારીમાં જ, આ તો જીવ અનધિકારી જ છે. એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે. કેમ કે ઉપર કયા જીવ તેને જેમ કુલ ધર્મ આદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પોતાના શુષ્ક મતનો આગ્રહ છે. માટે તે પણ પરમાર્થને પામે નહીં અને અનધિકારી એટલે જેને વિશે જ્ઞાન પરિણામ પામ્યું કે નહીં એવા જીવોમાં તે ગણાય. અધિકારી જ નથી. એ પૂરો વળગ્યો છે. એ તો મંદ કષયનો ઉદય છે તો સવળીએ આવે. આ તો ગુરુ બની બેઠો છે એટલે અનધિકારી થઈ ગયો છે. આ બધા મતાર્થીના પ્રકાર કયા? તેમનું વર્તન લૌકિક માન અર્થે છે, તે પરમાર્થ પામવાના અધિકારી જ નથી. 32મી કડી. નહીં કશાય ઉપશાંતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણુંના મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કશાય પાતળા પડ્યા જ નથી, તેમ જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવાનું સરળપણું પણ જેને રહ્યું નથી, અને સત્ય અસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દ્રષ્ટિ નથી, મધ્યસ્થ નથી, તે મતાર્થી જેવું દુર્ભાગ્ય એટલે જન્મ જરા મરણને છેદવાળા મોક્ષ માર્ગને પામ્યો એવું તેનું ભાગ્ય સમજવું નહીં. આ તો દુર્ભાગ્યો છે. વળી કોઈ ધાર્મિક ક્રિયા કરતો હોય પણ પોતાની પ્રકૃતિ એટલે કશાયને ઓછા ન કરે, પોતાનો દોષો ઘટાડે નહીં, સ્વચ્છંદે વર્તે તો ગાઢ કર્મ બાંધવાથી રજળ્યા કરે. વળી જો તેને સંસારના ભોગો પ્રત્યે આસક્તિ છે તો તેથી પણ મોક્ષાર્થી થઈ શકે નહીં. સંસાર દુઃખરૂપ લાગે નહીં ત્યાં સુધી એ મતાર્થી જ છે. કેમ કે સંસારને વળગી રહે તો છૂટે કેવી રીતે જીવ? વળી ઉપરથી ધર્મની ક્રિયા કરે, જ્ઞાનની વાતો કરે, વૈરાગ્યનો બોધે આપે બીજાને, પણ અંતરમાં ગુપ્ત ઈચ્છા રાખી આસક્તિને પોષે એવા અસરળ જીવ પણ મતાસમાં જ રહે છે. એટલે શું થાય? કરી છે ફકીરી એવા અમીરીના આશયથી. વળી જ્યાં સુધી સત્ય મળ્યું નથી ત્યાં સુધી મન ખુલ્લું જોઈએ, મધ્યસ્થ. ન્યાયથી સત્ય અસત્યનો નિર્ણય કરવાની કે સાચાને સાચા કહેવાની બુદ્ધિ ન હોય, મન મલિન હોય, ત્યાં પણ આત્માથી પણ આવે નહીં. આવા લક્ષણવાળો જે મતાર્થી તે ખરેખર દુર્ભાગી છે, આત્માર્થ સાધવાને અસમર્થ છે. 33મી કડી. લક્ષણ કયા મતાર્થીના મતાર જ્યાવા કાજ, હવે કહું આત્માર્થીના આત્માઅર્થ સુખસાજ. એમ મતાર્થી જીવના લક્ષણ કયા તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવના લક્ષણ કહીએ છીએ તે લક્ષણ કેવા છે? તો કે આત્માને અવ્યબાદ સુખની સામગ્રીના હેતુ છે. એટલે મતાર્થી પણ દૂર કરવા માટે ઉપર મુજબ મતાર્થીના લક્ષણ બતાવ્યા પહેલાં, કે આ કચરો ખાલી કર, પછી એમાં સારી વસ્તુ ભરાશે. હવે સુખકારી આત્માર્થી પણ પ્રાપ્ત થાય તે અર્થે આત્માર્થીના લક્ષણ કહે છે. એટલે આ 10 ગાથા કૃપાલદેવે લખી આ પ્રતિક્રમણ જ છે, આખું આલોચના જ છે. 6 આવશ્યક આત્મસિદ્ધિમાં સમાવેશ છે. એમાં કહે છે કે સત્પુરુષનું ઓળખાણ જીવને થયું નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી, કાં તો છકાઈના રક્ષેપાળને સાધુને ગુરુ માને,
કાં તો શાસ્ત્રો ભણ્યો હોય તેને ગુરુ માને, કાં તો કોઈ ત્યાગી હોય અને કાં તો કોઈ ડાયો હોય તેને સત્પુરુષ માને. પણ આ કંઈ યથાર્થ નથી. ઉપદેશ શામાં કુપોલદેવ બોલ્યું છે, આત્મજ્ઞાન હોય એ ગુરુ. આ તો બધા ક્ષયોપશમની વાત થઈ કે કોઈ ત્યાગી હોય બાહ્યથી. સમોવસનથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકટ મૂકી દેવી, ગોપાલદેવ કહે છે. લાખ સમોવસણ હોય પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ જ હતા. તેઓ ખાતા પીતા બેસતા ઉઠતા, એવો ફેર નથી. ફેર કોઈ બીજો જ છે, અંતરંગનો. સમોવસણ આદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ન થાય એમ નહીં. પૂર્ણ આત્મ સ્વરૂપ પાસે, શુદ્ધ આત્મ સ્વરૂપ પાસે બધું જ થાય. ત્યાં ન થાય તો બીજે ક્યાં થાય? પણ એ ભગવાનનું વિલક્ષણ નથી. એ તો ઇન્દ્રજાળે કરે. વિલક્ષણ શું છે? વિતરાગતા, જીન સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા, સંપૂર્ણ જ્ઞાન પ્રગટે હોય તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો કોઈ તમે માનત નહીં. પોતે છે ને, હજી નથી માનતા. 5, 15, 25, 50 વર્ષ પછી ત્યારે ઓળખાય કેવી રીતે જ્ઞાની? અને એમાંય અટપટી દશામાં વર્તતા હોય, ગૃહ દશામાં, તો ઓળખાય કેવી રીતે? ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન છે, ચમત્કાર નહીં. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાથી આત્મા ભાનમાં આવે, પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં કાંઈ. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જે ભગવાન વર્તમાનમાં હોત અને તમને બતાવત, ગોપાલદેવ કહે છે, તો તમે માનત નહીં. તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડે જીવો તેની પ્રતિમાને પૂજે. એટલે જ્ઞાનીએ દેહ છોડી દીધો હોય પછી, હયાતી બાદ, પણ વર્તમાનમાં પ્રતીતિ કરે નહીં. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું જ નથી. આ મોટો કોયડો છે. કેમ કે પોતાના જે ખ્યાલ હોય એનું આરોપણ કરે, કુલ ધર્મના ખ્યાલ હોય એ છોડે જ નહીં. ગોપાલદેવે 2 જગ્યાએ આ દેવાગમ સ્ત્રોતની વાત ટાંકી છે. આચાર્ય સમનભદ્રની વચનામૃતમાં 672માં પાના ઉપર અને 774માં પાના ઉપર. વાત એક જ છે, બોધ એક જ છે કે દેવાગમ નભોયાનમ ચામરાદે વિભૂતય માયાવીશપી દ્રશ્યંતે ના તરસ્વ સમથી નો મહાન. સદદેવનું મહાત્મ્ય શું? વાસ્તવિક મહત્વ શું? તો કે વિતરાગપણું. એમ આગળ બતાવે છે કે બાકી તો બધા ચમત્કાર. વચનામૃતમાં 672માં પાના ઉપર આપ્યું છે ગોપાલદેવે લંબાણપૂર્વક. એ જ વાત 774માં પાના ઉપર કરી છે. સરખો જ બોધ છે. દેવાગમ નભોયાનમ ચામરાદિ વિભૂતય માયાવીશપી દ્રશ્યંતે નાતસ્ત્વમસી નો મહાન. સ્તુતિકા શ્રી સમનભદ્ર સૂરીને વિતરાગદેવ જાણે કહેતા હોય કે હે સમનભદ્ર, આ અમારા અષ્ટ પ્રાતિહાર્યાદિ વિભૂતિ તું જો. ભામંડળ, દુંદુભી, અપ્સરાઓ આવે, દેવલોકો આવે, સમોવસણ રચાય. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતા ત્રાડ પડે તેમથી સમનભદ્ર સૂરી ત્રાડ પડતા કહે છે. કોને? વિતરાગને. દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વિંજાવવું, એ તો માયાવી એવા ઇન્દ્રજાળિયા પણ બતાવી શકે છે. આગળ કહે છે, તારા પાસે દેવોનું આવું થાય છે, વા આકાશમાં વિચરવું થાય છે, વા ચામર છત્રાદિ વિભૂતિ ભોગવે છે, માટે તું અમારા મનને મહાન? ના ના, એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્વ નથી. એવું મહત્વ તો માયાવી ઇન્દ્રજાળિયા પણ દેખાડી શકે. ત્યારે સદદેવનું મહત્વ વાસ્તવિક શું છે? તો કે વિતરાગપણું. એમ આગળ બતાવે છે. એટલે અમે તારી વિતરાગતાને નમીએ છીએ. આચાર્ય શ્રી સમનભદ્ર સૂરી વિક્રમ સંવત 2જા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બંનેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમ સ્ત્રોત્ર ઉપર જણાવેલી સ્તુતિ આ સ્ત્રોત્રનું પ્રથમ પદ છે અથવા આત્મમીમાંસા રચેલ છે. તત્વાદ સૂત્રના મંગળાચરણની ટીકા કરતા આ દેવાગમ સ્ત્રોત્ર લખાયો છે અને તે પર અષ્ટસહસ્ત્રી ટીકા તથા 84,000 શ્લોકપૂર ગંધસ્થી મહાભાષ્ય ટીકા રચાયા છે. એટલે અહીંયા લખેલું છે સમનભદ્ર આચાર્ય મહારાજે કે અમે તારી વિતરાગતાને નમીએ છીએ.
એટલે આ જે જીન દેહ પ્રમાણ અને સમવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહીને જ બુદ્ધિ, આ તો મતાર્થીના લક્ષ્યમાં કુપોલદેવ વર્ણ્યું છે. આ જૈન ધર્મનો એ રીતે ભાગ નથી. તીર્થંકર પાસે બધા આ અષ્ટ પ્રતિહાર્ય ચમત્કારો હોય એની ના નહીં, પણ તીર્થંકરને ચમત્કાર ફરવાની ઈચ્છા સપનમાં પણ ના હોય. અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચડાવી દીધા છે, અવળું જલાવી દીધું છે, એટલે લોકો ગચ્છ કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓએ લોકને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. શાસ્ત્ર સિદ્ધાંત, લોકનું સ્વરૂપ, નરક આદિના પ્રકાર જાણ્યા તે જ જાણે શ્રુત જ્ઞાન. એમ નહીં છૂટું કેમ આવે એ શ્રુત જ્ઞાન. અજ્ઞાની ગુરુએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરવી, કોઈને મતનો આગ્રહ કરવી, ન તરાય એવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે. કુપોલદેવ કહે છે મનુષ્યપણું લૂંટી લીધું છે. એટલે કુપોલદેવને દયા આવે છે કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. મોપતિ યત્ન માટે જરૂરી છે, પણ તે વગર સામાયિક કરી તો સીધા નરક જ. એવા બધા પુસ્તકો લખાણા છે. ખેસ ઊંચો કે નીચો રાખ્યો કે અસાધના થઈ ગઈ, જાણે ગજબ થઈ ગયું. ફૂલ પડી ગયું, ગજબ થઈ ગયું. હવે છીંક આ બધી પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, રિફ્લેક્સ એક્શન. છીંક આવે આખી પૂજા ફરીવાર ભણાવવી પડે. આવા બધા વેમ નાખી દે એટલે જીવ ક્રિયાજળ થઈ જાય પછી, અને મૂળ વસ્તુનો આશય પકડાય નહીં. શુકન અપશુકન મુહૂર્ત આવું બધું, એ બધી વિધિ, આમ ઊભું રહેવાનું, આમ કરવાનું. જૈનેતરમાં આવું છે. ગુરુ નાનક કર્મયોગી જીવ માર્ગે ચડી ગયેલા, માર્ગ અનુસારી. એકવાર નદીમાં બધા સૂર્યની પૂજા કરે ને એટલે એ ગયા સવારે નાહવા માટે, અને બધા અર્ધે ચડાવે, પાણી ધરે સૂર્યને, ઊંધા ઉભા રહ્યા પોતાના ખેતર તરફ, અને પછી આમ પાણી ચડાવે. એટલે બધા કહે છે આ મૂર્ખ લાગે છે, સૂર્ય નમસ્કાર કરવાના છે, સૂર્યને અર્ધે ચડાવવાનું છે, પાણી આ ઊંધા કેમ ઊભા છે? કહે છે કે આમ કેમ ઊભો? તો કે તમે શું કરો છો? તો કે અમે સૂર્યને પાણી ધરીએ છીએ, એમ કરીને પૂજા કરીએ છીએ. તો કે હું મારા ખેતરને અહીંયાથી પાણી ધરું છું. તો ખેતર સુધી પાણી પહોંચે? તો તમારું સૂર્ય સુધી પાણી પહોંચે તો મારું ખેતર સુધી ન પહોંચે? એ તો અહીંયા જ છે, ગામમાં જ. એટલે આવું થાય પછી. એટલે આગું છે ચલી જતી, બધા કરતા હોય, કરે ઓક્શનને, મર્મ ન ખબર હોય એટલે એવું થાય પછી. એટલે કાં ક્રિયાજળ થઈ જાય અને કાં શુષ્ક જ્ઞાની થઈ જાય, એની વાત કરે છે. એટલે કુપોલદેવ બોધ આપેલો પ્રભુશ્રીને કે લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. કુપોલદેવ તો ઉપદેશ એમ લખ્યું છે કશાય કરે અને રાત્રિ ભોજન છોડે, પણ ફળ શું? બાહ્ય તપ કર્યું, અંતરંગ ગુના તો એમને પડ્યા છે. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું કે લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું આ કંઈ કામનું નથી. આ તો પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. 729માં પત્રમાં કુપોલદેવ લખ્યું. એ કુંવરજી આણંદજીને લખ્યું, જે જૈન પ્રચારક સભાના પ્રમુખ હતા. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. અનુપચંદ મલ્લુકચંદ શેઠ ભરૂચના, એને 702માં લખ્યું કે વિધિ નિષેધમાં આખો દિવસ ગાળશો તો આત્માર્થ ક્યાં? ક્રિયા જળ, વેશ બદલે, ગુફામાં રહે. પછી ગુફામાં જાય ને તેમ થાય એક બારી મુકાવી દઈએ, ગરમી બહુ થાય છે ઉનાળામાં, એક પંખો મુકાવી દઈએ. અંધારું પડે છે, એક લાઇટ મુકાવી દઈએ. પછી મચ્છર કરડે છે, એક જાળી મુકાવી દઈએ. જમવાનું એ ત્યાં મગાવે. એટલે ઘર જ થઈ ગયું ને, લોજિંગ બોર્ડિંગ કહેવાય ગુફાધારી. એટલે કહે છે ત્યાં પંખો, લાઇટ, થાળી મગાવે. પોતાની પરિણતિ તપાસે તો ખબર પડે. બોધામૃત 1માં બ્રહ્મચારીએ સમજાવ્યું છે કે આ બધા ધર્મ નામે ધતિંગ થાય છે. ખરેખર કુપોલદેવ જે ગુફામાં જતા હતા, એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગ, એ વાત અલગ. ક્રિયાજળ, આ ક્રિયાથી જ મોક્ષ થાય. ધર્મ આ મુજબ જ થાય. પછી શરૂઆતમાં આગ્રહ હોય, પછી કદાગ્રહ, હઠાગ્રહ થઈ જાય, પછી અભિનિવેશ છૂટે નહીં. શસ્ત્રને ભોગે પણ ક્રિયા કરે. 491માં કુપોલદેવ લખ્યું છે કે યમ નિયમનો આગ્રહ શસ્ત્રના ભોગે પાડવાનો નહીં. એ આગ્રહ પછી પહેલાં સત્સંગ. ઉપવાસ હોય તો સત્સંગમાં આત્મસિદ્ધમાં હવે નહીં આવી શકાય, બહુ નબળાઈ લાગે છે. આજે ચોથો ઉપવાસ છે. એટલે સત્સંગને ભોગે ક્રિયા કરવી છે,
કે યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગ સેવો છે, એ નક્કી કરવાનો. પણ હવે મારે વેશ કેમ છોડાય, મેં આ નિયમ લઈ લીધો છે કેમ બદલે, મારે સાધુ થઈને હવે કેમ આત્માર્થે નદી ઓળંગાય, કેમ બીજે ગામ જવાય? પ્રભુશ્રીજી, મારે આ આપત્તિ તમારા દર્શન સમાગમમાં આડી આવે છે, મારે જોતી નથી. આ શ્રદ્ધા, આ શરણ અને આશ્રય. રાત્રે પણ જાય ખંભાતને દરિયાને, આખી આખી રાત ભક્તિ કરે. હાલમાં કૃપાલદેવ કહે છે કે જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધા સમકીથી સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી, પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશથી કલ્યાણ થતું નથી. જે સાધુ એકલી બાહ્ય ક્રિયાઓ કર્યા કરે છે તેમાં જ્ઞાન નથી. અને શુષ્ક જ્ઞાનીની વાત કરી કે પ્રત્યાઘાતથી પુણ્ય બાંધે અને પછી જોગ પામે, તેથી એકાંતે નિષેધ નથી કાંઈ. તો એમ થાય કે આ ભક્તિ ને આ બધી ક્રિયા હેય છે, કેમ કે પુણ્ય બંધાઈ જાય. પુણ્ય તો હેય છે, પછી બધું બોલે, પાપે લોખંડની બેડી, પુણ્ય સોનાની બેડી. એ તો આત્મા અનુભવાઈ જાય પછીની વાત છે. જેને પુણ્યમય રસ નથી, ભૌતિક સુખમય રસ નથી, આને તો બધું જોઈએ છે. હજી આ ધર્મની કરણીએ નિદાન તપ તરીકે કરે છે. એટલે કહે છે કે પ્રત્યાઘાતથી તો પુણ્ય બાંધે અને પછી જોગ પામે, એટલે એકાંતે નિષેધ નથી. મનુષ્ય દેહ બહુ પુણ્ય કરે, પુણ્યથી મળ્યો. પુણ્ય ન હોય, મનુષ્ય થયો જ ન હોય તો, વાંચતા લખતા આવડતું ન હોય તો. પંચમકાળના ગુરુઓ કેવા જ્ઞાનગંગામાં સ્નાન કર્યા, બહુ ઠંડી હતી. જમવા ગયા સંન્યાસી, ચેલાને ત્યાં બોલાવ્યા, એટલે પધારો મહારાજ પધારો, કે તમે સ્નાન કરો એટલે હું થાળી પીરસું છું. તો કે ઠંડી હતી કડકડતી, સ્નાન કરવું નહોતું, દેહાદ્યાસ હતો. એટલે શું કહે છે, મેં જ્ઞાનગંગામાં સ્નાન કર્યા. એટલે આવું કરે. પછી પોથીમાના રીંગણા, ભટ્ટજી વ્યાખ્યાન આપતા હતા કે પ્યારે શ્રોતાજનો બેંગન ખાને કા મના હૈ. બધા શાંતિથી સાંભળે છે. બોલવામાં ચકોર, છેવો પછી એમ જબરો. એમાં એક ભોળો બાળો પણ વૈરાગી જીવ, હળુકર્મી જીવ, એ ભેટનું ધરવા આવે છે ગુરુજીને, એક ધોતિયું આપવું. હવે એનો ક્યાં નંબર લાગે? એટલે એ તો પાછલી લાઈનમાં ઊભો છે, વાંચન પતી ગયું. ગુરુજી તો ફડફડાટ, પાછળ ઘર હતું ત્યાં બે સંત કુટીર હોય ને, ત્યાં તો જમવા બેસી ગયા, પોતળી ઢીલી કરીને પાટલા ઉપર. આ તો વિલે મોઢે જાય છે પાછળ કે ગુરુજી મારું આટલું જો સ્વીકારે ભેટનું તો મારો ધક્કો સફળ થાય. કે બેઠો, હમણાં આવું છું. કે એ તો જમે છે, દૂરથી જોવે છે ને આ જિજ્ઞાસુ જીવ. આની થાળીમાં તો રીંગણા હતા. ખાલી આવ્યો તો તું ધોત્યું ધરવા, પણ કે આ પ્રશ્ન પૂછ્યું જો, હા બોલો બચ્ચા ક્યાં? તો હું લાવ્યો છું. એટલે બે હાથ જોડી માથું નમાવીને ધોત્યું તો ધરે છે ને પગ આગળ. પછી કે એક પ્રશ્ન પૂછો, તો કે આ પૂછો. તો કે તમે હમણાં સાધ્યમાં કહ્યું કે પ્યારે સોતરાજનો બેંગન ખાના મનાય અને તમારી થાળીમાં તો રીંગણા હતા. તો કે પોથીમાંના રીંગણા હોય ના ખવાય, થાળીમાં હોય તો ખવાય. એટલે આવું થઈ જાય. પછી શુષ્ક જ્ઞાની, શુષ્ક જ્ઞાની થાય ને એટલે જ્ઞાનીને, પૂર્ણ જ્ઞાનીને કુપોલને માપવા માંડે. પછી ગુણઠણા નક્કી કરે. એ તો બે ચોપડી જ ભણ્યા હતા, હું તો આટલું બધું ભણ્યો છું શાસ્ત્ર. ઉપાદાન અને નિમિત્તની વાતો છેડે અને કાં તો આ કાળમાં મોક્ષ છે કે નહીં, આ કાળમાં કેવળ જ્ઞાન છે કે નહીં, આ કાળમાં ક્ષયિક સંગીત હોય કે નહીં, બધા આખી જિંદગી એમ જ કાઢે. પણ આ કાળમાં રાત્રિ ભોજન છૂટે કે નહીં, આ કાળમાં 5 ઇન્દ્રિયના વિષયો છૂટે કે નહીં, વિકથા છૂટે કે નહીં, કશાય છૂટે કે નહીં, એ આચરણની કંઈ વાત જ નહીં. ત્યાં સાવ ઢીલા અને બધી નિશ્ચયની જ વાતો કરે. એટલે બીજા સંગીઓ પણ પછી એની સાથે હોય એ બધા ફસાય. સ્ત્રી પુત્ર પરિગ્રહાદી ભાવો તે પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે સ્ત્રી આદિ પ્રસંગે ત્યાગી શકે, તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજીએ. અત્યારથી પ્રેક્ટિસ કરવી પડે કે ના એ તો હું અવસરે બધું છોડી દઈશ, એમ ન ચાલે. અર્થાત મૂળ જ્ઞાનમાં જો કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. અને ઉપદેશ કરતાને પોપોદે ચેતવ્યા છે કે શિષ્ય આદિ અથવા ભક્તિ ના કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે. એટલે આટલું કડકાઈ સહન નહીં કરે, એટલે બાંધછોડ કરે નિયમમાં, સદાચરણમાં, નીતિમાં. એમ ન ચાલે. એટલે કહે છે કે શિષ્ય આદિ અથવા ભક્તિ ના કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે, તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થઈ જાય. એટલે એમાં બાંધછોડ ન ચાલે
જે આગળના જ્ઞાનીઓ બધું કહ્યું હોય એ પ્રમાણે જ કરવું જોઈએ. કુસંગથી શું થાય? પ્રભુજી કહેતા, પડ્યો પોદળો માટી લેતો જાય, પોતે તો જાય અરે બીજાને લેતો જાય. પામે તનો સંગ તે બુડે ભવ માય. એ જીવ તને જેમ ગમે તેમ કર. ઈર્ષ્યા દ્વેષ ભાવે ન કહેવું, પણ સાચી વાત આમ છે એમ કહી દેવી. અને હામાં હા મિલાવવાનું નહીં, સમદર્શિતા. આપણે બધું સરખું. આ સમદર્શિતા નથી. કુપોલદેવ 837માં વચનામૃતમાં લંબાણપૂર્વક બોધ આપ્યો છે કે અસતને અસત જાણે, અસત ધર્મને, અસત ગુરુને, અસત દેવને અસત જાણે ને નિષેધે, અને સતદેવ સદધર્મને સદગુરુને સત જાણે અને બોધે. આમાં આ નથી મિલાવવાની. મહાવીર અને મમ્મદ સરખા, રામ અને રહીમ સરખા એમ નહીં. કાળું કાળું જ છે, લાલ લાલ જ છે, સફેદ સફેદ છે, ખોટું ખોટું જ છે, સાચું સાચું જ છે. ભલે દ્વેષભાવથી વિરોધ નથી કરવો, પણ આમાં હા મિલાવી આ સમદર્શિતા નથી. આ મિથ્યા સમતોનો પ્રકાર છે. હવે આત્માર્થીના લક્ષણ, આ મતાર્થીના લક્ષણ જાય તો જીવને આત્માર્થ ઉગે. એટલે 9 ગાથા આત્માર્થીના લક્ષણની કુપોલદેવ કહી. આ જાણે સંપિતિના લક્ષણ હોય, માર્ગાનુસારીના લક્ષણ હોય, જીવ સવળીએ ચડે એના લક્ષણ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. 34મી કડી. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. તો બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. જ્યાં સંકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. આચાર્ય સૂત્રનું વાક્ય છે કે જમ સંમતિ પાસહ તમ મોણતિ પાસહ. એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે, અને આત્મજ્ઞાન રહિત હોય તો પણ પોતાના કુળના ગુરુને સદગુરુ માનવા એ તો કલ્પના છે. તેથી કંઈ ભવનો છેદ થાય નહીં એમ આત્માથી જુએ, અને આ કુળગુરુને છોડી દે, દૂરથી લે, ત્યાં વળગે નહીં. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને સાચા આત્મજ્ઞાની ગુરુ મળ્યા તો પછી લૌકિક માન્યતાઓ પ્રમાણે હવે વર્તવું નથી. કુળ ગુરુ નથી, વેશ બીજો છે વગેરે શંકાય ન કરે, સાચાને સાચા માન્ય કરે. 35મી કડી. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, એનો ઉપકાર વેદાય. અર્થાત શાસ્ત્ર આદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી, તે સદગુરુ યોગથી સમાધાન થાય અને તે દોષો ટળે. માટે પ્રત્યેક સદગુરુનો મોટો ઉપકાર જાણે અને તે સદગુરુ પ્રત્યે મન વચન કાયાની એકતાથી આજ્ઞાકીતપણે વર્તે. કોણ? પ્રભુજીએ આ કર્યું, ઓળખાણ થઈ ગઈ. અનાદિકાલથી આ જીવ રખડ્યો તે સદગુરુ યોગના અભાવે. તે યોગ આ ભવે હવે પ્રાપ્ત થયો, એ કોઈ કાળે ન મળ્યો હોય એવો આ લાભ છે. અપૂર્વ, પહેલાં આવો લાભ મળ્યો નથી. આત્માને પરમ ઉપકાર કરનાર છે, તેથી તેને સફળ કરવા મન વચન અને કાયા એ ત્રણેય યોગથી તે સત્પુરુષની જ આજ્ઞામાં વર્તે. પછી વર્તે આજ્ઞાધીન, એટલે આગળ જતાં એને અધ્યાત્મ ખીલે. હવે બીજામાં મન જતું રોકીને સ્મરણમાં, ધ્યાનમાં, સ્વાધ્યાયમાં જ પ્રવર્તાવે. વચનને પણ સ્વાધ્યાયમાં, સ્મરણમાં, વિનયયુક્ત બોલવામાં આજ્ઞાપૂર્વક પ્રવર્તાવે. દેહને પણ સદગુરુની ભક્તિ, સેવા, આસનની સ્થિરતા વગેરેમાં આત્માર્થે જ પ્રવર્તાવે. એટલે ત્રણેય યોગ, મનથી, વચનથી ને કાયાથી 3 યોગ સ્વચ્છંદે વર્તતા કર્મ બંધ કરાવે. તેને હવે સદગુરુની આજ્ઞામાં જોડીને આત્મામાં વાપરે તો આ અમૂલ્ય એવો જોગ સાર્થક થાય. 36મી કડી. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. ત્રણેય કાળને વિશે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક જ હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. મોક્ષનો માર્ગ એક જ છે. નિશ્ચયનેથી મોક્ષનો માર્ગ આત્મારૂપ જ્ઞાન દર્શન ચારિત્રની એકતા રૂપ છે. આ સમાધિ માર્ગ છે. આત્માની શુદ્ધતા કરવા, શુદ્ધ આત્માના લક્ષ્ય આત્મામાં સ્થિર થવું, આ મોક્ષ માર્ગ છે. આ જ યથાર્થ મોક્ષ માર્ગ કયો? વ્યવહારમાં અનેક સાધનો, અનેક ક્રિયાઓ આ નિશ્ચય માર્ગ સાધવા કરવામાં આવી છે. તે દ્વારા નિશ્ચય એટલે શુદ્ધાત્માની સિદ્ધિ થાય.
તેટલા પ્રમાણમાં તે વ્યવહારમાં સફળ ગણાય. આ ગાથામાં નિશ્ચય અને વ્યવહાર બંનેની અગત્ય બતાવી છે. નિશ્ચય મોક્ષ માર્ગ નિર્વિકલ્પ દશામાં સ્થિરતારૂપ છે, અને તે માટે કરવામાં આવતો મન વચન અને કાયાનો પુરુષાર્થ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. જો મૂળ વસ્તુ હાંસલ થતી હોય તો એ વ્યવહાર મંજૂર. 37મી ગાથા. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મંત્રો. શોધે એટલે ગોતે, અને શોધે એટલે ઊંડો ઉતરીને વિચાર કરે. પછી એમ અંતરમાં વિચારીને જે સદગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે, પણ માન પૂજા આદિ રિદ્ધિ સિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં, એ રોગ જ જેને મનમાં નથી. એમ અંતરમાં વિચાર કરીને સદગુરુનો યોગ શોધે, પ્રાપ્ત કરે, અથવા સદગુરુનો યોગ થયો હોય તો તેને શુદ્ધ કરે, ઊંડો ઉતરી. શી રીતે શુદ્ધ કરે કહે છે કે સર્વ સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરે. ઈચ્છારૂપ રોગ છે તે માત્ર એક મોક્ષની ઈચ્છા સિવાય અન્ય કોઈ ઈચ્છા, દેહ, કુટુંબ, ધન, યશ આદિની હોય તે છોડે, ત્યારે સદગુરુનો યોગ શુદ્ધ થાય. કામ એક આત્માર્થનું બીજો નહીં મંત્રો. જ્ઞાની પાસે ચોખ્ખો થઈને આવે, મોક્ષ માટે જ ઈચ્છા રહે તો તેનો જ્ઞાનીનો મેળ મળે. પછી નહીં તો એક પખી પ્રીતિ કેમ પરવડે, ઉભે મિલ્યા હવે સંધિ જીનેશ્વર. આનંદજી મહારાજના સ્તવનમાં આવે છે, એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જીનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ જીનેશ્વર. એટલે પ્રભુજી કહેતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? તૈયાર થયો છો? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એટલે ખાલી વાંચીને આવે એમ નહીં, પાંચે ઇન્દ્રિયો કાબૂમાં રાખે, વિષય કશાય કાબૂમાં રાખે. 38મી કડી. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. જ્યાં કશાય પાતળા પડ્યા છે એટલે ઉપશાંત થયા છે, ભલે જળમૂળથી નથી નીકળ્યા. માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની એને અભિલાષા નથી. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે અને પ્રાણી માત્ર પર જેને દયા છે, એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. નિર્વેદ અને સમ્યક પ્રગટ્યો છે કે હવે તોબા બહુ થયું. હવે સત્સંગમાં આવે, બહુ સાંભળે, છતાં તેને પૂર્વકર્મ લઈને કશાય ઉદય આવે છે. કંઈ નિમિત્ત મળતા ધર્મના સાધન, સાધર્મી વગેરે પ્રત્યે પણ કશાય થઈ જાય, તે અનંતાનુમંદીનો પ્રકાર છે. પ્રકૃતિઓ ઉદય આવ્યા કરે ત્યારે એને ઉપશમમાં શું કરે તો કહે છે, કશાય વેદાય તેને આત્માના શત્રુ જાણે અને દૂર કરવા ક્ષમા આદિ ધારણ કરે. હું કશાય કરીશ તો મને જ કર્મ બંધાશે. વળી કોઈ નિંદા વગેરે કરે કે દુઃખ આપે તો તેમાં પોતાનો દોષ હોય તો વિચારી કાઢી નાખે, અને દોષ ન હોય તો પૂર્વકોનું ફળ જાણી ક્ષમતા રાખે, કર્મ નિર્જરી જાય. બંને રીતે ફાયદો છે. જો ખરેખર કોઈ નિંદા કરી અને એવા દોષો છે તો દોષો દૂર કરવાના. નિંદા કરીને એવા દોષો પોતે નથી સેવતો તો પોતાનું પૂરું કર્મ એટલા ખપી જાય, ક્ષમતાએ સહન કરે તો. એમ જાણીને સંતોષ રાખે અને વૃત્તિને ધર્મ ધ્યાનમાં વિશેષપણે રોકે. એ રીતે અભ્યાસ કરતાં કરતાં કશાય મન પડતા જાય, એટલે કે ઉપશાંત થાય, ત્યારે આત્માર્થ વિચારવાનો અવકાશ મળે. એટલે મૈત્રી, પ્રમોદ વગેરે 4 ભાવના ભાવે. એમ કશાયને દુઃખના હેતુ જાણી છોડે. આ લોકની અલ્પણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલ કરે છે. વચનામૃત 254માં કુપોલે લખ્યું છે કે અટકે છે ક્યાં જીવ? આ લોકની અલ્પણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલ કરે છે. તેથી સર્વ સંસારને એકાંત દુઃખરૂપ જાણી કર્મબંધ રહિત મોક્ષરૂપ પામવા ઈચ્છા પ્રયત્ન કરે. એટલે ધર્મની કોઈ પણ કરણી ભૌતિક ઈચ્છા પૂરી થાય એ અર્થે કરે નહીં. આ તો નિદાન તપ 99 કહ્યું છે. તેમજ સાથે પ્રાણી માત્ર પર દયા હોય એને, એટલે પોતાના સમાન સર્વજીવને ગણી અંતઃકરણ કોમળ કરે, અભિમાન ત્યાગે. આ લક્ષણો હોય ત્યાં આત્માર્થ એટલે મુમુક્ષુ દશા પ્રગટે. હવે કહે છે 39મી કડીમાં કે દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતરરોગ. જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં.
અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ મટે નહીં. એટલે કશાયની ઉપશાંતા થાય. 4 કશાય અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભ જાય. 3 પ્રકૃતિ મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની. એકંદરે 7 પ્રકૃતિ જાય ત્યારે સંકિત થાય. અનંતકાળથી આ થયું નથી, એટલે ગ્રંથિભેદ હજી થયો નથી. જ્યાં સુધી એવી યોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. આવી દશા ન આવે એટલે કે ઉપર દર્શાવેલી યોગ્યતા કશાયની મનતા, મોક્ષ સિવાયના સંસાર સુખની અભિલાષાનો ત્યાગ, સંસારના સુખો દુઃખરૂપ અહિતકારી લાગે ને સંસારી જીવો જે પરાધીનપણે જન્મ મરણ કરી રહ્યા છે ને સંસારમાં સુખ માની રહ્યા છે તેમની દયા આવે. મોટામાં મોટી દયા મોટામાં મોટી દયા આ કે પોતે ને સામેવાળો જીવ આ સંસાર પરિભ્રમણથી છૂટે. એવો વિવેક ન પ્રગટે ત્યાં સુધી તે યોગ્ય જીવ થયો કહેવાય નહીં અને સદગુરુનો જોગ તેને થાય નહીં. આ પાત્રતા આવે પછી સદગુરુનો જોગ, એટલે સદગુરુનો જોગ થાય એટલે મળે અને સદગુરુના બોધને યોગ્ય થાય. એમ યોગ્યતા હોય તો સદગુરુનો બોધ પરિણામ પામે, યોગ્યતા ન હોય તો પરિણમે જ નહીં. તેથી મોક્ષ માર્ગ હાથમાં આવે નહીં. અને અંતરરોગ એટલે આત્મામાં કશાયના ઉદયથી થતા વિભાવ છે જેથી કર્મ બંધાય છે તે તો સંસાર વધારે છે. આ વિભાવ મટે નહીં, એટલે પહેલાં પાત્ર થવું પડે. અથવા અંતરરોગ એટલે આત્મભ્રાંતિરૂપ મિથ્યાત્વરૂપ રોગ મટે નહીં. જ્યાં સુધી યોગ્યતાવાળી દશા ન પ્રાપ્ત કરે ત્યાં સુધી તેને સદગુરુનો યથાર્થ જોગ બાજે નહીં. તેથી મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થાય અને મિથ્યાત્વરૂપી રોગ ટળે નહીં ક્યારે. હવે 40મી કડી. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે અર્થાત પરિણામ પામે, દીપી નીકળે અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. જ્યારે જીવમાં યોગ્યતા આવે એટલે કે તેને સંસાર એકાંત દુઃખરૂપ લાગે, તેથી છૂટવા અને મોક્ષ સુખ મેળવવા સાચી કામના જાગે. એટલે ખરો જિજ્ઞાસી થયો જીવ ને પોતાના કશાયો જે સંસાર વધારનારા છે તેને દોષરૂપ દુઃખના કારણો જાણીને ઉપશમાવે છે. ત્યારે સદગુરુનો બોધ જે તે કાર્યમાં તેને સહાય કરનારો છે તે તેને અતિશય પ્રિય લાગે છે. એટલે આજ્ઞા રુચિ થાય નહીં, એને આ બોધ મળે ને એને અહોભાવ આવે, ઠપકો ન લાગે એને. સદગુરુના બોધથી જ તેને આત્માનો મોક્ષ કેવી રીતે થાય તેના ખરા વિચારો ઉગે, પોતાની મેળે ન ઉગે. મન સંસારના વિચારોમાં ફરતું હતું ત્યાંથી પાછું વળીને પોતાના આત્મહિતના વિચારમાં આવે. શાંત સ્થિર થઈ સૂક્ષ્મપણે વિચારે. સદગુરુએ જે બોધ કર્યો હોય તે શાંતપણે સ્થિર થઈને પોતાના આત્માર્થે સૂક્ષ્મપણે વિચારે. એમ સુવિચારણામાં સ્થિર થાય ને આત્મસુખની એને ઝાંખી થાય. પછી શું થાય? વિચાર જાગે તો કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. 41મી કડી. જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન થાય અને તે આત્મજ્ઞાનથી મોહનો ક્ષય કરી આગળ જતા જીવ નિર્વાણ પદને પ્રાપ્ત કરે. સદગુરુ બોધે આત્મસ્વરૂપની વિચારણા કરવાથી જ્ઞાનરૂપી દીવો પ્રગટે. તેનાથી અજ્ઞાન ને મોહરૂપી અંધકાર વિલય થાય ને પરિણામે સંસારથી મુક્ત થઈ આત્માના અનંત સ્વાધીન સુખરૂપ મોક્ષપદમાં જીવ સ્થિત થાય. પછી 42મી કડી. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદાય. એક ઉપલબ્ધ શું કરે છે એ આ ગાથામાં લખ્યું કે જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય અને મોક્ષ માર્ગ સમજવામાં આવે તે 6 પદ રૂપે ગુરુ શિષ્યના સંવાદ રૂપે હું તને અહીં કહું છું. એટલે હવે આત્મસિદ્ધિના આ 6 પદની શરૂઆત થશે. આત્મસિદ્ધિ લખવાનું પ્રયોજન હવે કહે છે કે જીવોને એવી સુવિચારણા ઉપજે અને મોક્ષ માર્ગ શું તે યથાર્થ સમજાય એ હેતુથી ગુરુ શિષ્યના સંવાદ રૂપે 6 પદ અહીં હું કહું છું. સુવિચારણા જાગે ત્યારે બોધમાં કયું હોય તેથી ઘણું વધારે વિચારી શકે. પછી જેમ કે આત્મા છે એના વિચાર કરતાં તે ઇન્દ્રિયથી જણાતો નથી, પરંતુ અંદર અનુભવ કરનાર અને જાણનાર એવો હું અનુભવ આવે છે. તે દરેકને અનુભવથી જણાય છે એ રીતે વિચારે. શરીએ બોધ પ્રભાવની જી એ વિણ શ્રુત થળકૂપ. એ રીતે જે સાંભળ્યું
તેને આધારે પોતા પર ઘટાવીને અનુભવપૂર્વક વિચારે. પછી અંદરનો કચરો નીકળે એટલે કૂવામાં અંદરની શેર ફૂટે. વાંચીને ભેગું કરે તો કાંઈ છલકાઈ જાય, કાંઈ ચૂસાઈ જાય, કાં કોહવાઈ જાય, પોરા પડે. એટલે કહે છે કે એમ વિશેષપણે વિચારે, નહીં તો માત્ર યાદ રાખે તો બંધિયાર પાણી ખાડામાં ખરાબ થઈ જાય. તે મળેલું જ્ઞાન બોજારૂપ દુઃખરૂપ થાય. પણ અંદરની શેર ફૂટે, હવે આત્મા નિર્મળ થાય તો એ પાણી ઓવરફ્લો ન થાય, છલકાઈ ન જાય, પોરાય ન પડે અને ગંધાય નહીં. આ ખૂબી છે એની. એટલે આત્માર્થના લક્ષણમાં કુપોલદેવ બોધ આપ્યો. વડવાના સમાગમમાં ચોથે દિવસે મુનિઓને કુપોલદેવ કહે છે કે ગચ્છની વાતો છે એ બધી છોડી દેવી. હવે સાચી વસ્તુ મળી હોય તો સંપ્રદાયનો આગ્રહ કદાગ્રહ છોડી દેવો. વેશ ટેક છે આડી ગલી, તેમાં પેઠો તો ન શકે નીકળી, અને પેઠા પછી નીકળે તો બળવાન તે કળીમાં કહો. એટલે આત્માર્થીએ પછી આ વેશ ટેક સંપ્રદાય ઓક સંજ્ઞા બધું છોડી દેવું પડે. પરમ કવિને કોઈકે પૂછ્યું કે અનંતાનુબંધીનું સ્વરૂપ શું છે? કુપોલદેવ જવાબ આપ્યો, એ સમજવાની તમારી યોગ્યતા નથી. જે જીવને અનંતાનુબંધી હોય તેને જ્ઞાની પુરુષ કહે તો લાગે કે મારા ધર્મનો આ નિષેધ કરે છે. અંબાલાલભાઈના પિતા લાલચંદ બાપાએ કહ્યું ને, અમારા ઘરમાંથી 9 કાર તમે કાઢી નાખી. અને ગટરમલજીએ કશાયથી ધ્રુજતા ઝઘડો કરવા આવેલા. એટલે જ્ઞાની પુરુષ ત્યારે જ બોધ આપે જ્યારે સામેવાળો ઝીલી શકે એમ હોય. એટલે પહેલાં મંદ કશાયનો ઉદય થાય. ભલે અનંતાનુબંધી છે પણ એમાં પછી ભાંગા હોય, મંદ કશાય છે કે તીવ્ર કશાય છે. જ્યારે 5 સમયકાણો ભેગા થાય ક્યારેક જીવ મંદ કશાયમાં આવે ત્યારે પછી બોધ લાગવું પડે. જે ખુલાસો 25 વર્ષે પણ થાય નહીં તે થોડા સમયમાં થઈ ગયો સૌભાગભાઈને આત્મસિદ્ધિ મળી. એટલે હવે બીજું કાંઈ શાસ્ત્ર જોઈતું નથી, એ તો લખીને આપે છે. જાણવું હતું તે જાણી લીધું. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. કુપોલદેવ કહે છે સત સરળ છે, સુગમ છે, કાળથી ક્ષેત્રથી તેને બાધા નથી. સિદ્ધાંત અંતે સિદ્ધ થયું હોય કે રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય. એને કાળ કેવી રીતે નડે? એને ક્ષેત્ર કેવી રીતે નડે? એને વેશ કેવી રીતે નડે? એટલે લિંગ અને ભેદો જે વર્તના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની શુદ્ધતા કે તો ત્રણેય કાળ અભેદ જ છે. નહીં તો આ ક્યારે સમજાય? સદગુરુ મળે ત્યારે. નહીં તો કુળગુરુએ વેશ પકડાવી લીધો હોય, ઓક સંજ્ઞા પકડાવી લીધી હોય, અમુક ક્રિયાનો કદાગ્રહ પકડાવી લીધો હોય, એટલે જીવ છૂટે નહીં. જે વિદ્યાથી ઉપસંગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, એ વિદ્યાને વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. કુપોલદેવે વચનામૃત 483માં સૌભાગભાઈને કહ્યું અને 749માં કહ્યું કે જ્ઞાનનું ફળ વીરતી. જૈનેતરમાં આવું કહ્યું છે કે સા વિદ્યા યા વિમુક્તે, વિષ્ણુ પુરાણનો શ્લોક છે કે છૂટવામાં કામ આવે વિદ્યા, બાકી બધી સાંસારિક વિદ્યા, આત્માર્થે અવિદ્યા. જ્ઞાન દર્શન અને ચારિત્રાણી આ ત્રણ ભેગા થાય આ મોક્ષ માર્ગ છે. તત્વસૂત્રનું વાક્ય છે કે જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ. આત્મજ્ઞાની ગુરુનો બોધ લઈ જીવ સુવિચારણા પ્રગટાવે તો એ આત્માર્થી કહેવાય. હવે મારા વિષય કશાય આ ગુરુને મળ્યા પછી ઓછા થયા કે વધ્યા? મારો ધંધો કે પ્રવૃત્તિ આ સંકોચી કે હવે વધારી? ફેક્ટરી 1માંથી 2 કરી કે હવે ઓછું કર્યું કામ? આ બધું વિચારે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. એ જીવ ગયો હોય છૂટવા માટે તો આ બધું શું છે? એ વ્યવહાર જ લેવા ગયો હોય, સંસાર લીલો રાખવા માટે ગયો હોય તો છૂટવાનું કારણ બને નહીં. કદાપી વ્યવહાર માગે તો પણ સદગુરુ એને સવળીએ લાવે. એટલે એ જ વ્યવહારિક ઈચ્છા એ અસદગુરુ પાસે કરે તો જીવ ફંટાઈ જાય, અને સદગુરુ પાસે કરે તો ભાઈ 250 પત્ર લખ્યા. કુપોલદેવ બચક આપી નહીં. એ જ ઈચ્છા એણે અયોગ્ય જગ્યાએ કરી હોય તો ફસાઈ જાય. અને સત્પુરુષ એને સમજાવે, ધીરે ધીરે સવળીએ લાવે કે આ તો દર્શનામય કર્મનો બંધ પડે એવું છે. જ્ઞાની પાસે છૂટવાનું મગાય, બંધાવાનું નહીં. જ્ઞાનને વિશે જો કોઈ પ્રકારની ધનદની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. વચનામૃત 368માં કહ્યું છે કુપોલદેવ. એટલે પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂરી થતી હોય તો નક્કી એ જેને મેળ્યો છે એ આત્મજ્ઞાની નથી. જ્ઞાની પુરુષને સકામપણે વધતા આત્માને પ્રતિબંધ થાય છે અને ઘણીવાર પરમાર્થ દ્રષ્ટિ મટી સંસારાર્થ દ્રષ્ટિ થઈ જાય છે.
જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિથી ફરી સુલભ બોધિ પણ પામવું કઠણ પડે છે. એટલે સિદ્ધિઆદિ યોગ, રિદ્ધિઆદિ યોગ અને બીજી એવી કામના હોય, દ્રષ્ટિ મલિન હોય તો સદગુરુ ઓળખાય નહીં, આત્મજ્ઞાની ઓળખાય નહીં. એટલે આ જીવ વ્યવહાર માટે ગયો હોય એટલે આજે નહીં તો આવતીકાલે નક્કી ફસાવાનો હોય. મારે કામ ક્રોધ સબ લોભમાં પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂતે. આવો પ્રકારનો બોધ કુપોલદેવે વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, મુનિઓને આપ્યો કે હે કામ, હે માન, હે સંગ ઉદય, હે વચન વર્ગણા, શરૂઆતમાં વિનંતી કરવી કે પરમ અનુગ્રહ કરીને શાંત થાવ, શાંત થાવ. ન માને તો પછી એને જાકારો આપવો, અને પછી કહે છે તોય ન માને તો કામ ક્રોધ મોહ લોભને દાઢમાં લઈ ખૂન કરી નાખવાનું. મારે કામ ક્રોધ તબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કર્યો રજપૂતો હે. આ રજપૂતો કરવાનો. વચનામૃત 672માં કુપોલદેવે સુંદરદાસજીનું આ શુરાતન અંગ ટાંક્યું છે, સૌભગભાઈ ઉપર લખ્યું કે આ કરવાનું. દેવકીજી મહારાજ કહે છે આ કેવો બોધ આપ્યો, આજે હળવાશ અનુભવાય છે. અનભ્યાસ કરવો પડે, અપરિચય કરવો પડે, અને છેલ્લે ઉપશમ કરે. બંધભાવ ક્ષીણ થાય તો મોક્ષ થાય. 6 પદનો પત્ર, આ મોક્ષપદ ને મોક્ષની અભિલાષ ક્યારે થાય? સંવેગ અને નિર્વેદ જાગે તો. મુમુક્ષતાનો આનંદ આવતો હોય તોય જીવની યોગ્યતા અટકી જાય. એમ કુપોલદેવે લખ્યું છે 254માં કે હવે આ આશ્રમમાં ઝાડપાન સારા છે, લીમડા સારા છે, હવા પાણી માફક આવી ગયા છે, મને તૈયાર ભાણે જમવાનું મળે છે, એટલે કાંઈ રસોઈ પાણીની ફિકર નહીં, બધું તૈયાર મળે છે. અને ધર્મ ધ્યાનમાં આપણો સમય જાય છે અને વ્યાજના પૈસાથી જીવીએ છીએ. આ ખાસ કાંઈ ખર્ચોય નથી. એટલે મુમુક્ષતાનો આનંદ જીવની યોગ્યતા અટકાવી દે. ફક્ત વાંચનથી સુવિચાર દશા પ્રગટ થતી નથી, સાથે બોધની જરૂર છે. એના માટે આત્મજ્ઞાની પુરુષને બોધની જરૂર છે, અને એ બોધને ઊંડો ઉતરી વિચારે તો કામ થાય. આત્મસિદ્ધિમાં 14 વખત વિચારવાની વાત કરી છે કે કર વિચાર તો પામ. વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. કુપોલદેવ કહે ને હું કોણ છું, ક્યાંથી થયો. એટલે આત્મસિદ્ધિ ફક્ત ગાવા માટે નથી, બ્રહ્મચર્ય કહ્યું છે. મૂળમાં એ ગાતો હોય, ઘણા બધા હોય, એટલે સાથે વિચારતા જવાનું એ ગાથામાં. એક જગ્યાએ તો બ્રહ્મચર્ય એમ કહ્યું છે કે આખો ક્રમ જે છે એ બધો કાળ એક જ ગાથા આત્મસિદ્ધિ વિચારોમાં જાય તો એનું પરમાત્મા મહત ફળ થાય. એટલે વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. એટલે આ મતાર્થીના અને આત્માર્થીના લક્ષણ કયા? હવે આગળ આત્માના 6 પદની કુપોલદેવ વાત કરશે, એક પછી એક. એ આપણે અવસર લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.